ગાંધીધામમાં આમ સમાજને જોડી રામનવમીની ભવ્ય ઉજવણી કરવાનું ચેમ્બરમાં બેઠકમાં આયોજન। તમામ સમાજ જોડાશે, વિશાળ રથયાત્રા નીકળશે। ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ ખાતે રામનવમીની મીટિંગ રાખવામાં આવી હતી। ગઈકાલે મંગળવારના રોજ સાંજે 5 કલાકે રામ જન્મોત્સવ નિમિત્તે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રામનવમીની રથયાત્રાને અંતિમ અતિ ભવ્ય રથયાત્રા બનાવવા અને રામનવમીના આયોજનને સફળ બનાવવા માટે એક વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સર્વ સમાજ સંગઠન અને સંસ્થાના પ્રમુખો, આગેવાનો, સનાતનશ્રીઓ, રામસેના, અખિલ ભારતીય નવયુગ સંસ્થાના પ્રતિનિધિઓ અને ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ અને નગરપાલિકાના પ્રમુખ સહિતના લોકો ખાસ આ બેઠકમાં હાજર રહ્યા હતા। ભગવાન શ્રી રામના જન્મોત્સવ એટલે રામનવમીની રથયાત્રા આશાપુરા મંદિર ભારતનગર ખાતેથી પ્રારંભ થશે। ત્યારબાદ લીલા નારાયણેશ્વર મંદિરથી થઈ અને બજારમાં નગરયાત્રા કરી લીલાશા નારાયણેશ્વર મંદિર ખાતે પૂર્ણ થશે। રથયાત્રામાં વિવિધ 51 સમાજની ઝાંખીઓ અને 5 ધર્મરથ, એક આવન ઢોલ, એક બહેનો દીકરીઓ માટે અને ભાઈઓ માટે એમ ડીજે સહિતની વિશેષ વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી। સાથોસાથ વિવિધ પ્રતિભાવાળા 3 અશ્વ, તલવારબાજી, લઠબાજી, આત્મરક્ષણની માહિતી આપતા કરાટે, નેપાળી સમાજ દ્વારા કુકરી ડાન્સ, ગરબા, આતશબાજી સહિતની વિશેષ આકર્ષણ આ રથયાત્રામાં કરવામાં આવશે। ગાંધીધામને દુલ્હન જેમ સજાવવામાં આવશે। 15 દિવસ માટે ગાંધીધામની મુખ્ય બજારો, અખિલ ભારતીય નવયુગ સંસ્થા અને સનાતન શ્રી રામ સેના સિંધી સમાજ, ઝૂલેલાલ મંદિર, જૈન સોશિયલ ગ્રુપના સહયોગથી રોશની કરવામાં આવશે। અલગ અલગ ગ્રુપો દ્વારા યાત્રાના રૂટમાં પાણી, શરબત, નાસ્તો જેવું વિનામૂલ્યે આપવામાં આવશે, એમ રાજભા ગઢવીએ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું અને મોટી સંખ્યામાં લોકો જોડાય તે માટે આહવાન પણ આપવામાં આવ્યું હતું। જય શ્રી રામ। 17/4/2024ના રોજ રામનવમીની ભવ્ય રથયાત્રા ગાંધીધામ મધ્યે નીકળવાની છે। એના અનુસંધાને આજે એક મિટિંગ રાખવામાં આવેલી હતી સનાતન સમાજની। ભારતનગરથી 51 ઝાંખીઓ અત્યારે નોંધાઈ ગઈ છે। 51 ઝાંખીઓ સાથે ભારતનગરથી આખું ગાંધીધામ નગરની યાત્રા કરશે અને નારાયણેશ્વર મહાદેવ મંદિરે પૂર્ણ થશે। આજે વિવિધ સમાજના 51 ઝાંખીઓ સાથે આ રથયાત્રા નીકળવાની છે। આપના ચેનલના માધ્યમથી કહું છું કે હરેક સમાજ, સંસ્થા, સંગઠન હજી પણ સાથે જોડાઈ શકે છે અને મોટી સંખ્યામાં ગાંધીધામ આખું રામમય બની રહ્યું છે। આખા 15 દિવસ સુધી રામનવમીની રથયાત્રા નિમિત્તે આખી નગરીને આપણે લાઇટથી સજાવી રહ્યા છીએ। સાથે સિંધી સમાજ છે, જૈન સમાજ છે, એ પણ જોડાણા છે અને આ આખું ગાંધીધામ અયોધ્યા બને, કારણ કે આપણે ખ્યાલ છે કે અયોધ્યાની અંદર ભગવાન શ્રી રામ 500 વર્ષ પછી બિરાજમાન થયા છે, તો એ જ માહોલ આપણે ગાંધીધામમાં બનાવી રહ્યા છીએ। એટલે આખા સમાજો, ગાંધીધામના નગરજનોને વિનંતી કે સર્વ સાથે મળી અને ભવ્યથી અતિ ભવ્ય રથયાત્રા નીકળે એના બધા પ્રયાસો ચાલુ છે અને સાથે સફળતા મળે એના માટે તમામને વિનંતી છે કે આપ પણ પધારો અને રામનવમીની ભવ્ય રથયાત્રાને અતિ ભવ્ય બનાવો। રૂટ કહી દો ને રથયાત્રા। રામનવમીના રથયાત્રાનો રૂટ ભારતનગરથી સ્ટાર્ટ થશે। ભારતનગરથી સુંદરપુરી, સુંદરપુરથી લીલાશા નારાયણેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ ત્યાં અને ત્યાંથી ગાંધી માર્કેટ થઈ અને સરદાર વલ્લભભાઈ પુતલાથી રિટર્ન વળી અને પાછું મામલતદારવાળા રૂટથી ત્યાં થઈ અને લીલાશા નારાયણેશ્વર મહાદેવ મંદિરે પૂર્ણ થશે। એટલે આપ સર્વને જોડાવા ખાસ વિનંતી। કચ્છની અંદર તો એના સ્વયંસેવકો બિલકુલ મૌન રહીને કામ કરતા હતા અને ક્યારે એને પોલીસની જરૂર નથી પડતી, કોઈ વ્યવસ્થા માટે માણસોની જરૂર નથી પડતી। જેને જોયું હતું પાંડુરંગ દાદાનું, એમાંથી આપણે શીખવાનું છે। આપણે પણ એવું કરવાનું છે કે કોઈને તકલીફ ન પડે અને એકદમ શાંતિથી, કોઈ પણ જાતનો ઉશ્કેરાટ નહીં અને આવેશમાં આવવું નહીં અને લોકોને કાંઈ પણ ભૂલ થઈ જાય તો આપણે હાથ જોડીને નમ્ર રિક્વેસ્ટ આ ખાસ યાદ રાખવું। જેટલું આપણું સંસ્કાર અને ડિસિપ્લિન હશે એટલી આપણી યાત્રા ભવ્યથી ભવ્ય થશે। તો કાર્યકર્તાઓ જે આમાં જોડાય એને મારી ખાસ નમ્ર અપીલ છે કે બહેન દીકરીઓ જોડાય, જે પણ જોડાય એ નમ્રતાથી જોડાય અને થોડોક આપણે વિવેક રાખી અને સારી રીતે યાત્રા નીકળે એવી આપણે અપેક્ષા રાખી બધા જોડાય, બધા સાથ સહકાર આપે અને સંગઠનમાં તાકાત છે અને જ્યારે ચેમ્બર